શ્રી હનુમાન પુરાણ પુષ્પ 57। જાનકીજીના આશીર્વાદથી કૃતાર્થ થયેલા હનુમાનજી એમના ચરણો સમીપથી ઊભા થયા ત્યારે યાદ આવ્યું કે ગઈકાલે સવારથી પેટમાં ફળનો કટકો સુદ્ધા પડ્યો નથી। જનેતા સામે પ્રેમભરી દ્રષ્ટિ કરીને દીકરો બોલ્યો, માં, ખૂબ જ કકડીને ભૂખ લાગી છે। ગઈકાલે પ્રાતઃકાળે હું સમુદ્ર ઉલ્લંઘન કરવા નીકળ્યો ત્યારનો બિલકુલ ઉપવાસી છું। આપની શોધની ચિંતા મન ઉપર એવી સવાર થઈ ગઈ હતી કે અત્યાર સુધી ખાવાનું મને સૂઝ્યું જ નહોતું। દીકરો ભૂખ્યો છે એ વાત જાણતા કઈ માતા ધીરજ ધરી શકે? સીતાજી ચિંતામાં પડી ગયા। ભીમાશણ અનુભવતા બોલ્યા, બેટા, અહીં તો હું જ બંધન અવસ્થામાં છું। રાક્ષસીઓ જે કાંઈ કંદમૂળ કે ફળ મારી પાસે મૂકે છે તે ખાઈને દેહ ટકાવી રહી છું। તારે માટે માં મારી ચિંતા કરવાની હોય જ નહીં। વાટિકામાં જાત જાતના ફળો વૃક્ષ ઉપર લચી રહ્યા છે। મારી ક્ષુધા એનાથી સંતોષાઈ જશે। ચિંતિત ચહેરે સીતાજી તરત જ બોલી ઉઠ્યા, પણ આ અશોક વાટિકાના રાક્ષસો ખૂબ જ ભયંકર છે। આ અશોક વાટિકા તો રાક્ષસ રાજે પોતાના પરિવારના આનંદ પ્રમોદ માટે બનાવી છે, એટલે તો રાજમહેલને અડીને જ અશોક વાટિકાનું આયોજન કર્યું છે। રક્ષક રાક્ષસો એવા સજાગ છે કે કોઈ પક્ષી પણ એના ફળને ચાંચેથી બોટવાનો પ્રયત્ન કરે તો એમની ગોફણના ગાથી ચક્કર ખાઈને નીચે પડે। નીચે પડેલા એ પક્ષીને કાકડી ખાતા હોય એમ હિંસક અસુરો કાચા ને કાચા કચકચાવી જાય છે। રાક્ષસો પણ પાછા 10-12 નથી, સેંકડો રાક્ષસો આ વાટિકાની આઠે પહોરે ખડે પગે ચોકી કરે છે। માં, હાથ જોડીને હનુમાનજી બોલ્યા, રક્ષક કે રાક્ષસોની ચિંતા આપ કરશો નહીં, એમની સાથે તો હું હિસાબ ચૂકતે કરી લઈશ। આપ મને માત્ર અનુમતિ જ આપો। આપની અનુમતિ મળી ગયા પછી પ્રભુ કૃપાએ મારો વાળ વાંકો કરવાની કોઈની મજાલ નથી। હજી થોડી વાર પહેલા તો આપના આશીર્વાદ મેળવી અજર અમર બની ગયો છું। સીતાજી તો એકેટસે હનુમાનજી સામું જોઈ જ રહ્યા। મૂંગા મૂંગા એમની વાણી સાંભળી રહ્યા। એમને હવે હનુમાનજીની શક્તિની પ્રતીતિ આવી ગઈ હતી। સીતાજીએ સંમતિ આપતા કહ્યું, તું તારે ધરાઈને ફળો આરોગ। રક્ષક રાક્ષસોથી સાચવજે। દીકરો ગમે તેટલો શક્તિશાળી હોય પણ માતાને મન તો એ નાનો બાળક જ છે। ફળ ખાવાની અનુમતિ મળતા જ હનુમાનજીનું હૈયું હરખાઈ ગયું। લંકા પર આક્રમણ કરવા રામ સેના આવે ત્યારે પડાવ ક્યાં નાખવો, કઈ સ્થાનેથી સુરક્ષિત રહી લંકાના દુર્ગ પર આક્રમણ સફળ થઈ શકશે, એ બધી વાતો તો લંકામાં દાખલ થયા પહેલા જ હનુમાનજીએ વિચારી લીધી હતી। દુર્ગમાં પ્રવેશ્યા પછી હનુમાનજીનું ધ્યાન રાક્ષસ રાજે દુર્ગના દ્વારો પર ગોઠવેલી યાંત્રિક કરામતો તરફ ખાસ ખેંચાયું હતું। આવી યાંત્રિક કરામતો દુર્ગની અંદર પણ રાવણે મહત્વની જુદી જુદી જગ્યાઓએ ગોઠવી હતી। આ યાંત્રિક કરામતો લંકા પર આક્રમણ પહેલા તોડી ફોડી નાખી હોય તો રાક્ષસ રાજને દુર્ગ છોડાવી રણ મેદાનમાં સામસામા ખેંચી શકાય એમ હતો। ફળ ખાતા હનુમાનજીની બુદ્ધિ ઘણું વિચારી રહી હતી। યંત્રોની કરામતની ભાંગફોડ કરતા પહેલા રાવણનું અને એની સબળ સેનાનું માપ કાઢવું ખૂબ જરૂરી હતું। એટલે હનુમાનજીએ પહેલું કાર્ય તરત જ હાથ પર લીધું। ફળ ખાતા ખાતા હનુમાનજી તો વૃક્ષની એક ડાળી પરથી બીજી ડાળી પર જવા લાગ્યા। એમના ભારે વજનથી ડાળીઓની કડેડાટી બોલવા લાગી। વચ્ચે વચ્ચે તાનમાં આવી જઈ નાના નાના વૃક્ષો પણ જડમૂળથી ઉખાડી નાખી આજુબાજુમાં ફેંકવા માંડ્યા। પરોઢ પ્રગટવાની તૈયારી હતી। આ ઓચિંતા અવાજોથી અશોક વાટિકાના રક્ષક રાક્ષસોની ઊંઘ ઉડી ગઈ। આંખો ચોળતા 4 રક્ષકો અવાજની દિશામાં દોડ્યા। એમના આશ્ચર્યનો પાર જ ન રહ્યો। જમીન પર વેર વિખેર હાલતમાં પડેલા વૃક્ષોની વચ્ચે અલગારી માફક એક વાનર ફરી રહ્યો હતો। એ ફળો ખાતો જતો હતો અને વૃક્ષોનો કચ્ચરઘાણ વાળતો જતો હતો। એક સામાન્ય વાનરને આવી દૃષ્ટતા કરતો જોઈ ચારેય રાક્ષસોનો પિત્તો 7મે આસમાને પહોંચી ગયો। એને પકડવા દૂરથી જ હાકોટા પડકારા કરતા એની તરફ દોડ્યા। હનુમાનજીએ એક તોતિંગ વૃક્ષને પલકવારમાં જડમૂળથી ઉખાડી નાખ્યું। પાસી આવી પહોંચેલા રાક્ષસો પર એ વૃક્ષને જોરથી ઘા કર્યો। ચારેય રાક્ષસો ભયંકર મરણચીસ પાડી એ વૃક્ષની નીચે દબાઈને રામને શરણ થયા। રાક્ષસોની એ મરણચીસ સાંભળી
વાટિકાના બધા રાક્ષસો જાગી ગયા. હાથે ચડ્યા એ હથિયારો હાથમાં લઈ અવાજની દિશામાં હાંફળા ફાફડા દોડ્યા. હનુમાનજી તો એમનું સ્વાગત કરવા તૈયાર જ ઊભા હતા. બંને હાથોથી વૃક્ષો ઉખાડી ઉખાડી ધસી આવતા સશસ્ત્ર રાક્ષસો પર ફેંકવા લાગ્યા. ભયંકર ચીસ નાખીને રાક્ષસો પાછા હટવાનો પ્રયાસ કરવા લાગ્યા, પણ હનુમાનજીનો વૃક્ષોનો મારો એક ધારો એટલો ચાલુ રહ્યો કે રાક્ષસો એના સપાટામાં આવી જઈ મૃત્યુને ભેટવા લાગ્યા. માત્ર એક જ રાક્ષસ બચવા પામ્યો. હનુમાનજી એને જાણી જોઈને જવા દીધો હતો. રાક્ષસ રાજને અહીંના ભયંકર રમખાણના સમાચાર પહોંચાડવા કોઈક સંદેશવાહક તો જોઈએ ને. ઊભી પૂંછડીએ મુઠ્ઠી વાળીને ભાગતા રાક્ષસ રખેવાળ તરફ એક દ્રષ્ટિપાત કરી હનુમાનજી તો ફરી પાછા ફળ ખાવા મંડી પડ્યા. ફળ ખાતા રાક્ષસ રાજની સેનાની પ્રતીક્ષા કરવા લાગ્યા. પ્રાણ બચાવીને માંડ માંડ ભાગી છૂટેલો એ રક્ષક તો સીધો દોડ્યો રાવણના રાજમહેલમાં. દ્વારપાળો એને રોકે એ પહેલાં જ તો એ બૂમો પાડતો પાડતો રાક્ષસ રાજની શૈયા પાસે જ એમના ચરણો સમીપ ઢળી પડ્યો. આ શોર બકોરથી રાવણ બે બાકડો બની જાગી ઉઠ્યો. અત્યારે એ નિંદ્રામાં ભયંકર સ્વપ્ન જોઈ રહ્યો હતો. એક ભયંકર વાનર લંકામાં ઉલ્કાપાત મચાવી રહ્યો હતો. શૂરવીર યોદ્ધાઓને પણ એ ગાંઠતો નહોતો. દેવાધિદેવ ઇન્દ્રને પરાજિત કરનારો મેઘનાથ પણ એ વાનર સામે લાચાર બનીને ઊભો હતો. આ ભયંકર સ્વપ્ન જોઈને છળી ઉઠેલા રાવણે નિંદ્રામાં જ રખેવાળનો શોર બકોર સાંભળ્યો એટલે સુખ શૈયામાં સફાળો બેઠો થઈ જઈ આંખો ચોળવા લાગ્યો. મહારાજ, ગજબ થઈ ગયો, કાળો કેર વર્તાઈ ગયો. એક વિકરાળ વાનર અશોક વાટિકાને ઉજાડી રહ્યો છે.